તો શું કીધું પેલું? હા બોલો ને બેન. રિપોર્ટ કરાવેલા ગર્ભાશય નળીમાં એક ખોલી હતી ને એક બંધ હતી. અચ્છા, એટલે રિપોર્ટ કઢાવ્યો હા. ત્યારે ગર્ભાશયની નળી બ્લોક છે એવું કીધું. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી. હવે આમ જોવા જઈએ તો આજે દિન પ્રતિદિન નિસંતાન દંપતીના કિસ્સાઓ વધતા જ જાય છે અને એક ગામ નહીં, બધા જ ગામની અંદર આવા કિસ્સાઓ જોવા મળે છે. તો શું કારણ હોઈ શકે? તો કારણો તો ઘણા બધા હોય છે પ્રેગ્નન્સી ન રહેવા પાછળના, પણ એમાંનું જ કંઈક કારણ એમની પાસે પણ છે કે જેના કારણે પ્રોબ્લેમ હતો અને પ્રેગ્નન્સી રહેતી નહોતી. તો આપણે એમના પરિચય સાથે જ વધુ વિગત જાણીશું કે જેથી બીજાને પણ એમના અનુભવ દ્વારા કંઈક ફાયદો થાય. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ નિલેશ કુમાર કનુભાઈ પટેલ, ગામ બિનાર, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ઓકે, અને તમારું નામ? મારું નામ સોનલ કુમારી નિલેશભાઈ પટેલ, ગામ ભીનાર, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ઓકે, હવે તમારા ખોડામાં આજે બાળક છે, છોકરો છે કે છોકરી છે? છોકરી. અને કેટલા મહિના થઈ ગયા? 2.5 વર્ષ. 2.5 વર્ષ થઈ ગયું. ઓકે, હવે મને એ જણાવો કે તમને પ્રેગ્નન્સીની સમસ્યા કેટલા વર્ષથી હતી? 4 વર્ષ. 4 વર્ષ. 4 વર્ષ ને? હા. હવે જ્યારે કોઈને આવી સમસ્યા હોય તો શું કરે? આપણે કંઈ ને કંઈ સારવાર કરાવતા હોઈએ, બરાબર ને? તો તમે કોઈ જગ્યાએ સારવાર કરાવેલી ખરી? શું એની થોડી ઘટનાની વાત કરો ને. બોલી શકો તમે. પુણે હોસ્પિટલમાં હા. ગયેલા હતા, 1 વર્ષ દવા લીધી હતી અચ્છા, પણ રિઝલ્ટ મળ્યું નહીં. એટલે તે શું કીધું એમ? મતલબ ત્યાં તમે ગયા હશે તો ત્યારે તમને કંઈક તો કીધું હશે ને કે આવો પ્રોબ્લેમ છે એમ. તો શું કીધું પેલું? હા બોલો ને બેન. રિપોર્ટ કરાવેલા ગર્ભાશય નળીમાં એક ખોલી હતી ને એક બંધ હતી. અચ્છા, એટલે રિપોર્ટ કઢાવ્યો હા. ત્યારે ગર્ભાશયની નળી બ્લોક છે એવું કીધું. બરાબર. ઓકે, તો ત્યાર પછી 1 વર્ષ સુધી તમે સારવાર કરાવી, દવાઓ લીધી. કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે? 10,000 ખર્ચ કર્યો. 10,000નો ખર્ચો કરી નાખ્યો. એમાં પરિણામ પછી મળ્યું કે નહીં? નહીં મળ્યું. નહીં મળ્યું. ઓકે, હવે અત્યારે તો તમારે ત્યાં આ બાળક છે, બરાબર ને? હવે જ્યારે બાળક નહીં હોય ને તો આપણે એવું તો હોય ને કે એક જ જગ્યાએ જઈને બેસી રહીએ એમ, બરાબર ને? તો ક્યાં ક્યાં ગયેલા? બીજી કોઈ જગ્યાએ ગયેલા ખરા? કોઈ દવાખાના, હોસ્પિટલ, બીજી જગ્યાએ નહીં ગયેલા. બીજી જગ્યાએ નહીં. કોઈ ભગત થવાનું કંઈ કરાવેલું ખરું? હા, ભગતનું કરાવેલું. તો શું કહેતા હતા ત્યાં? આવી જાય એમ કે પણ કઈ રિઝલ્ટ નહીં મળ્યું હાલ. અચ્છા, મતલબ ભગતને ત્યાં પણ ગયેલા પણ ત્યાં આવી જશે એમ કીધું. તો કેટલા ભગત પાસે ગયેલા અંદાજે કઈ? એક જ. એક જ? અચ્છા, મતલબ એક ડોક્ટર પાસે ગયા, એક ભગત પાસે ગયા, રિઝલ્ટ કઈ નહીં. પછી કોઈ આયુર્વેદિક દવા કરાવી ખરી? એ જ. બીજી તો કોઈ નહીં. નહીં કરાય. કોઈ નહીં. તો અત્યારે જે આપણે ત્યાં આજે બાળક છે, શું નામ છે એમનું? જીયાનસી. જીયાનસી. 2.5 વર્ષ થઈ ગયા, બરાબર ને? અને આજે તમારે ત્યાં મતલબ 2.5 વર્ષથી બાળક છે, તો આજે રિઝલ્ટ આવ્યું એ શેનાથી આવ્યું અને કોને માહિતી મળી, કોના દ્વારા માહિતી મળી, એ થોડીક વાત કરો. એ પ્રસન્ન દોસ્તાને ઓળખો એટલે મેં અચ્છા, ફેસબુક પર જોઈ લેવાનો વિડીયો. ઓકે, એટલે ફેસબુક પર તમે વિડીયો જોયો. કોનો? પ્રસન્ન. પ્રશાંતભાઈ, જે અહીંયા જે બેસેલા છે આ પ્રશાંતભાઈ, હા, પ્રસન્ન. એમના ફેસબુક અકાઉન્ટ ઉપર તમે વિડીયો જોયો. હા, એ વિડીયોમાં શું હતું? એ મૂકેલો હતો તે જોયો વિડીયો. અચ્છા, મતલબ રિઝલ્ટ હતું. રિઝલ્ટ, હા. એટલે જેમ તમારો અત્યારે વિડીયો લઈએ તેવી રીતના વિડીયો તમે જોયો એવું? ઓકે, તો એ જોયા પછી તમને એવું થયું કે આ વાપરવું જોઈએ એમ, બરાબર ને? હા. તો જ્યારે તમે મતલબ આ પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી, મતલબ જે અહીંયા ટેબલ પર રાખેલી છે, હા, આ જ બધી વસ્તુ તમે વાપરી ને? હા, જ બધું વાપર્યું. ઓકે, સવાર સાંજ વાપરતા? 2 ટાઈમ કે 1 ટાઈમ, કેવી રીતના? સવાર સાંજ. સવાર સાંજ. દૂધમાં કે પાણીમાં? એ દૂધમાં ને અમે પાણીમાં. અચ્છા, તમે દૂધમાં લેતા અને તમે પાણીમાં લેતા. ઓકે, અને એ રીતના તમે શરૂઆત કરી. તો કેટલા મહિના તમે ટોટલ વાપર્યું? 8.5 8.5 જેવા વાપર્યા. 8.5 મહિના રેગ્યુલર વાપર્યું, રેગ્યુલર. બરાબર? અને એમાં પ્રશાંતભાઈ તમને કંઈક સલાહ સૂચન પણ આપતા હશે, હા. બરાબર ને? તો પ્રશાંતભાઈ, હવે જ્યારે તમે પહેલી વખત મળ્યા તો શું ઘટના હતી અને કેવી રીતનું, તમે થોડીક વાત કરો ને. સાંજના સમયે જ મળેલા. અચ્છા, મતલબ રાતના 7:30 શાયદ 7:30 8 વાગ્યા પછી મીટિંગ કરી હમ. બિનાર ગામની અંદર જ. ઓકે.
મતલબ કેવું હતું કે ફ્રેન્ડ હાઈસ્કૂલ ટાઈમ થી મતલબ ઓળખે, મારા કરતા પાછળ હતા પણ મને ઓળખે એટલે ફેસબુક પર વિડીયોઝ જોયા, બરાબર. એના આધારે કોન્ટેક્ટ મારો કર્યો. પહેલા તો પ્રોડક્ટ ની મેં ઇન્ફોર્મેશન આપી, પછી એ લોકો કન્ફ્યુઝ હતા કે પ્રોડક્ટ ચાલુ કરવી કે નહીં કરવી. અચ્છા. પછી મેં વિશ્વાસ આપ્યો કે મેં છેલ્લા આટલા ટાઈમ થી કામ કરું છું અને મારા પર આટલા રિઝલ્ટો પણ છે, તો તમે પણ સ્ટાર્ટ કરો ને તમને પણ રિઝલ્ટ આવે. બરાબર છે. એટલે મેં વાત કરી, એના આધારે એમણે પ્રોડક્ટ સ્ટાર્ટ કરી. ને એમણે પ્રોડક્ટ સ્ટાર્ટ કરી 3 મહિને એ લોકો લેતા હતા. 3 મહિને લીધી, 6 મહિને પછી મને એમને થોડું કન્ફ્યુઝન પણ થયું, પણ તેમાં પણ સજેશન આપ્યું. પછી કન્ટિન્યુ કરી, પાછી 3 મહિને લીધી હતી. એમાં 9 મહિને ચાલતી હતી પ્રોડક્ટ. તે સમય દરમિયાન એમને મતલબ 8 મહિના પૂરા થઈ ગયા, 9મો મહિનો ચાલતો હતો આપણી પ્રોડક્ટ યુઝ કરવાનો, અને એના હિસાબે પછી ત્યારે પ્રેગ્નન્સીનું એમને રિઝલ્ટ મળી ગયું. અચ્છા, હવે મને એ જણાવો કે આ તો આપણને રિઝલ્ટ પ્રેગ્નન્સીનું આવી ગયું, પછી તમને જે ડિલિવરી થઈ અને તે સમયે બાળકનું વજન કેટલું હતું, કંઈ યાદ કરું? 2 કિલો ને 440 ગ્રામ. અચ્છા, અને ડિલિવરી નોર્મલ હતી કે નોર્મલ ડિલિવરી? નોર્મલ ડિલિવરી. તો આજે એ પણ બહુ મોટી વાત કહેવાય, કારણ કે સિઝેરિયન વગર તો ડિલિવરી કરવી જ મુશ્કેલ છે આજે, અને એવા સમયમાં નોર્મલ ડિલિવરી થવી તો આ પણ એક આપણા પ્રોડક્ટનો કમાલ છે કે જેના માધ્યમથી આજે નોર્મલ ડિલિવરી પણ થઈ. અને બાળકનું 2 કિલો ને કેટલા 400 ગ્રામ 440 ગ્રામ જેટલું વજન હતું, એટલે એ પણ એકદમ તંદુરસ્ત. ને અત્યારે તો તંદુરસ્તી જોઈ જ શકીએ છીએ, 2.5 વર્ષનું થઈ ગયું. તો જન્મ પછી મતલબ 1 વર્ષ સુધી બાળકને કંઈક ને કંઈક નાની મોટી તકલીફ પણ ઘણી વખત આવતી હોય, એવી કઈ તકલીફ કઈ આવી ખરી કે? કોઈ બીમારી નહીં, કોઈ તકલીફ નહીં. બરાબર છે. તો બાળકની પણ તંદુરસ્તી સારી રહે. અને ઘણી વખત કેવું હોય, બહેનોને ડિલિવરી પછી પ્રોબ્લેમ આવે, યા તો પ્રેગ્નન્સી રહ્યા પછી પ્રોબ્લેમ આવે 9 મહિના દરમિયાન, ચક્કર આવવાના કે આવા જેવા નોર્મલ પ્રોબ્લેમ આવતા હોય, તો એવા કોઈ પ્રોબ્લેમ તમને આવ્યા ખરા? તમને કઈ પ્રોબ્લેમ નહીં આવ્યા? તો જેમ હવે 8 મહિના પ્રોડક્ટ વાપરી પછી તમે કન્ટિન્યુ ચાલુ રાખેલી હતી કે 9 મહિના સુધી કે કેવું? 9 મહિના સુધી કન્ટિન્યુ ચાલુ. અચ્છા, શું ખાતા હતા? પાવડર? શરૂઆતના 4 મહિના કેપ્સ્યુલ્સ આપતો હતો. અચ્છા, સાથે કેમ ઓકે. કે બોડીમાં કેવું છે કે કદાચ ગરમીનું પ્રમાણ વધી જાય, એના કારણે કદાચ મિસકેરેજના ચાન્સીસ રહી શકે, યા હાર્ટબીટની સમસ્યા પણ બહુ આવે. તો એના માટે મેં 2 પ્રોડક્ટ સાથે એક્સ્ટ્રા 4 મહિના સુધી કન્ટિન્યુ કરી જ હતી. ઓકે. 5મા મહિનાથી ઓનલી પાવડર જ આપતો હતો. ઓકે. તો ખરેખર જેટલા પણ આ દંપતી વિડીયો જોતા હશે, આ તમે જોઈ શકો છો, આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે અને પ્રેગ્નન્સી માટેની સ્પેશિયલ કોઈ પ્રોડક્ટ નથી, પણ આપણા બોડીની અંદર જે ઉણપ છે અથવા આપણા બોડીની અંદર જે પણ કંઈ ખામીઓ છે એ ધીમે ધીમે દૂર થશે, અને એના કારણે આપણને આવા પરિણામ મળી રહ્યા છે. તો અહીં તો લગ્નના 4 વર્ષ પછી મતલબ આપણને રિઝલ્ટ મળે છે, પણ આવા એવા દંપતી છે કે જે વર્ષોથી સંતાનની સમસ્યા લઈને અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટો કરાવે છે પણ રિઝલ્ટ નથી મળતા, અને જ્યારે અહીં આપણે થોડાક મહિના વાપરે છે પ્રોડક્ટ અને એનાથી રિઝલ્ટ મળી જાય છે. તો તમારે શું કેવું છે બીજા દંપતીઓને કે આ વસ્તુ વાપરવું જવું છે કે નથી? વાપરવું જોઈએ. પહેલા જયારે વાપરેલું ત્યારે તમને વિશ્વાસ કેટલો હતો? 6 મહિના વાપર્યું અને પછી રિઝલ્ટ નહીં મળ્યું ત્યારે તમને મનમાં કઈ થયેલું ખરું કે શંકા? વિશ્વાસ હવે થાય એમ. અચ્છા, કોની પાસે? દવા પર કે પ્રશાંતભાઈ ઉપર? દવા પર. ઓકે, મતલબ આ તો શું કીધું એલું? હા બોલો ને બેન. રિપોર્ટ કરાવેલા, ગર્ભાશય નળીમાં એક ખોલી હતી ને એક બંધ હતી. અચ્છા, એટલે રિપોર્ટ કઢાવ્યો ત્યારે ગર્ભાશયની નળી બ્લોક છે એવું કીધું. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી. હવે આમ જોવા જઈએ તો આજે દિન પ્રતિદિન નિસંતાન દંપતીના કિસ્સાઓ વધતા જ જાય છે, અને એક ગામ નહીં બધા જ ગામની અંદર આવા કિસ્સાઓ જોવા મળે છે. તો શું કારણ હોઈ શકે? તો કારણો તો ઘણા બધા હોય છે પ્રેગ્નન્સી ન રહેવા પાછળના, પણ એમાંનું જ કંઈક કારણ એમની પાસે પણ છે કે જેના કારણે પ્રોબ્લેમ હતો અને પ્રેગ્નન્સી રહેતી નહોતી. તો આપણે એમના પરિચય સાથે જ વધુ વિગત જાણીશું કે જેથી બીજાને પણ એમના અનુભવ દ્વારા કંઈક ફાયદો થાય. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ નિલેશ કુમાર કનુભાઈ પટેલ, ગામ ભીનાર, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ઓકે, અને તમારું નામ? મારું નામ સોનલ કુમારી નિલેશભાઈ પટેલ, ગામ ભીનાર, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ઓકે. હવે તમારા ખોડામાં આજે બાળક છે, છોકરો છે કે છોકરી છે? છોકરી. અને કેટલા મહિના થઈ ગયા?
2.5 વર્ષ 2.5 વર્ષ થઈ ગયું. ઓકે, હવે મને એ જણાવો કે તમને પ્રેગ્નન્સીની સમસ્યા કેટલા વર્ષથી હતી? 4 વર્ષ 4 વર્ષ. 4 વર્ષ ને? હા. હવે જ્યારે કોઈને આવી સમસ્યા હોય તો શું કરે, આપણે કંઈ ને કંઈ સારવાર કરાવતા હોઈએ, બરાબર ને? તો તમે કોઈ જગ્યાએ સારવાર કરાવેલી ખરી? શું એની થોડી ઘટનાની વાત કરો ને. બોલી શકો તમે. ઉનાઈ હોસ્પિટલમાં હા. ગયેલા હતા, 1 વર્ષ દવા લીધી હતી અચ્છા, પણ રિઝલ્ટ મળ્યું નહીં. એટલે તે શું કીધું એમ, મતલબ ત્યાં તમે ગયા હશે તો ત્યારે તમને કંઈક તો કીધું હશે ને કે આવો પ્રોબ્લેમ છે એમ, તો શું કીધું એલું? હા બોલો ને બેન. રિપોર્ટ કરાવેલા, ગર્ભાશય નળીમાં એક ખુલ્લી હતી ને એક બંધ હતી. અચ્છા, એટલે રિપોર્ટ કઢાવ્યો ત્યારે ગર્ભાશયની નળી બ્લોક છે એવું કીધું, બરાબર. ઓકે, તો ત્યાર પછી 1 વર્ષ સુધી તમે સારવાર કરાવી, દવાઓ લીધી, કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે? 10,000 ખર્ચો કરી નાખ્યો. એમાં પરિણામ પછી મળ્યું કે નહીં? નહીં મળ્યું. ઓકે, હવે અત્યારે તો તમારે ત્યાં આ બાળક છે, બરાબર ને? હવે જ્યારે બાળક નહીં હોય ને તો આપણે એવું તો હોય ને કે એક જ જગ્યાએ જઈને બેસી રહીએ એમ, બરાબર ને? તો ક્યાં ક્યાં ગયેલા? બીજી કોઈ જગ્યાએ ગયેલા ખરા? કોઈ દવાખાના, હોસ્પિટલ, બીજી જગ્યાએ નહીં. બીજી જગ્યાએ કોઈ ભગત થવાનું કંઈ કરાવેલું ખરું? હા, ભગતનું કરાવેલું. તો શું કહેતા હતા ત્યાં? આવી જાય એમ કે, પણ કઈ રિઝલ્ટ નહીં મળ્યું હાલ. અચ્છા, મતલબ ભગતને ત્યાં પણ ગયેલા પણ ત્યાં આવી જશે એમ કીધું. તો કેટલા ભગત પાસે ગયેલા અંદાજે કઈ? એક જ. અચ્છા, મતલબ એક ડોક્ટર પાસે ગયા, એક ભગત પાસે ગયા, રિઝલ્ટ કઈ નહીં. પછી કોઈ આયુર્વેદિક દવા કરાવી ખરી? બીજી તો કોઈ. કોઈ નહીં. તો અત્યારે જે આપણે ત્યાં આજે બાળક છે, શું નામ છે એમનું? જીયાનસી. 2.5 વર્ષ થઈ ગયા, બરાબર ને? અને આજે તમારે ત્યાં મતલબ 2.5 વર્ષથી બાળક છે, તો આજે રિઝલ્ટ આવ્યું એ શેનાથી આવ્યું અને કોને માહિતી મળી, કોના દ્વારા માહિતી મળી, એ થોડીક વાત કરો. પ્રસન્ન દોસ્તાને ઓળખો એટલે મેં અચ્છા, ફેસબુક પર જોઈ લેવાનો વિડીયો. ઓકે, એટલે ફેસબુક પર તમે વિડીયો જોયો. કોનો? પ્રસન્ન. પ્રશાંતભાઈ, જે અહીંયા જે બેસેલા છે આ પ્રશાંતભાઈ, હા, પ્રસન્ન. એમના ફેસબુક અકાઉન્ટ ઉપર તમે વિડીયો જોયો. હા, એ વિડીયોમાં શું હતું? એ મૂકેલો હતો તે જોયો વિડીયો. અચ્છા, મતલબ રિઝલ્ટ હતું. હા. એટલે જેમ તમારો અત્યારે વિડીયો લઈએ તેવી રીતના વિડીયો તમે જોયો એવું? ઓકે, તો એ જોયા પછી તમને એવું થયું કે આ વાપરવું જોઈએ એમ, બરાબર ને? હા. તો જ્યારે તમે મતલબ આ પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી, મતલબ જે અહીંયા ટેબલ પર રાખેલી છે, આ જ બધી વસ્તુ તમે વાપરી ને? ઓકે, સવાર સાંજ વાપરતા 2 ટાઈમ કે 1 ટાઈમ, કેવી રીતના? સવાર સાંજ. દૂધમાં કે પાણીમાં? એ દૂધમાં ને પાણીમાં. અચ્છા, તમે દૂધમાં લેતા અને તમે પાણીમાં લેતા. ઓકે, અને એ રીતના તમે શરૂઆત કરી, તો કેટલા મહિના તમે ટોટલ વાપર્યું? 8.5 મહિના રેગ્યુલર વાપર્યું, બરાબર. અને એમાં પ્રશાંતભાઈ તમને કંઈક સલાહ સૂચન પણ આપતા હશે, બરાબર ને? તો પ્રશાંતભાઈ, હવે જ્યારે તમે પહેલી વખત મળ્યા તો શું ઘટના હતી અને કેવી રીતનું, તમે થોડીક વાત કરો ને. સાંજના સમયે જ મળેલા. અચ્છા, મતલબ રાતના 7:30 શાયદ 7:30 8 વાગ્યા પછી મીટિંગ કરી વિનર ગામની અંદર જ. ઓકે, મતલબ મેં કેવું હતું કે ફ્રેન્ડ હાઈસ્કૂલ ટાઈમ થી મતલબ ઓળખે, મારા કરતા પાછળ હતા પણ મને ઓળખે એટલે ફેસબુક પર વિડીયોઝ જોયા, બરાબર. એના આધારે કોન્ટેક્ટ મારો કર્યો. પહેલા તો પ્રોડક્ટ ની મેં ઇન્ફોર્મેશન આપી, પછી એ લોકો કન્ફ્યુઝ હતા કે પ્રોડક્ટ ચાલુ કરવી કે નહીં કરવી. અચ્છા, પછી મેં વિશ્વાસ આપ્યો કે મેં છેલ્લા આટલા ટાઈમ થી કામ કરું છું અને મારા પર આટલા રિઝલ્ટો પણ છે, તો તમે પણ સ્ટાર્ટ કરો ને તમને પણ રિઝલ્ટ આવે. બરાબર છે. એટલે મેં વાત કરી, એના આધારે એમણે પ્રોડક્ટ સ્ટાર્ટ કરી. ને એમણે પ્રોડક્ટ સ્ટાર્ટ કરી 3 મહિને એ લોકો લેતા હતા. 3 મહિને લીધી, 6 મહિને પછી એમને થોડું કન્ફ્યુઝન પણ થયું, પણ તેમાં પણ સજેશન આપ્યું. પછી કન્ટિન્યુ કરી, પાછી 3 મહિને લીધી. એમાં 9 મહિને ચાલતી હતી પ્રોડક્ટ. તે સમય દરમિયાન એમને મતલબ 8 મહિના પૂરા થઈ ગયા, 9મો મહિનો ચાલતો હતો આપણી પ્રોડક્ટ યુઝ કરવાનો, અને એના હિસાબે પછી ત્યારે પ્રેગ્નન્સીનું એમને રિઝલ્ટ મળી ગયું. અચ્છા, હવે મને એ જણાવો કે આ તો આપણને રિઝલ્ટ પ્રેગ્નન્સીનું આવી ગયું, પછી તમને જે ડિલિવરી થઈ અને તે સમયે બાળકનું વજન કેટલું હતું, કંઈ યાદ કરું? 2 કિલો ને 440 ગ્રામ. અચ્છા, અને ડિલિવરી નોર્મલ હતી કે? નોર્મલ ડિલિવરી. તો આજે એ પણ બહુ મોટી વાત કહેવાય, કારણ કે સિઝેરિયન વગર તો ડિલિવરી કરવી જ મુશ્કેલ છે આજે,
અને એવા સમયમાં નોર્મલ ડિલિવરી થવી તો આ પણ એક આપણા પ્રોડક્ટનો કમાલ છે કે જેના માધ્યમથી આજે નોર્મલ ડિલિવરી પણ થઈ અને બાળકનું 2 કિલો ને કેટલા 400 ગ્રામ 440 ગ્રામ 440 ગ્રામ જેટલું વજન હતું એટલે એ પણ એકદમ તંદુરસ્ત ને અત્યારે તો તંદુરસ્તી જોઈ જ શકીએ છીએ 2.5 વર્ષનું થઈ ગયું તો જન્મ પછી મતલબ 1 વર્ષ સુધી બાળકને કંઈક ને કંઈક નાની મોટી તકલીફ પણ ઘણી વખત આવતી હોય એવી કઈ તકલીફ કઈ આવી ખરી કે એવી કઈ આવી નહીં. કોઈ બીમારી નહીં કોઈ તકલીફ નહીં બરાબર છે તો બાળકની પણ તંદુરસ્તી સારી રહે અને ઘણી વખત કેવું હોય બહેનોને ડિલિવરી પછી પ્રોબ્લેમ આવે યા તો પ્રેગ્નન્સી રહ્યા પછી પ્રોબ્લેમ આવે 9 મહિના દરમિયાન ચક્કર આવવાના કે આવા જેવા નોર્મલ પ્રોબ્લેમ આવતા હોય તો એવા કોઈ પ્રોબ્લેમ તમને આવ્યા ખરા નહીં કઈ હાની આવે. તમને કઈ પ્રોબ્લેમ નહીં આવ્યા તો જેમ હવે 8 મહિના પ્રોડક્ટ વાપરી પછી તમે કન્ટિન્યુ ચાલુ રાખેલી હતી કે 9 મહિના સુધી કે કેવું 9 મહિના સુધી કન્ટિન્યુ ચાલુ. અચ્છા શું ખાતા હતા પાવડર શરૂઆતના 4 મહિના કેપ્સ્યુલ્સ આપતો હતો અચ્છા સાથે કેમ Okay. તો કે બોડીમાં કેવું હતું કે કદાચ ગરમીનું પ્રમાણ વધી જાય એના કારણે કદાચ મિસકેરેજના ચાન્સીસ રહી શકે યા હાર્ટબીટની સમસ્યા પણ બહુ આવે તો એના માટે મેં 2 પ્રોડક્ટ સાથે એક્સ્ટ્રા 4 મહિના સુધી કન્ટિન્યુ કરી જ હતી. ઓકે 5મા મહિનાથી ઓનલી પાવડર જ આપતો હતો. ઓકે તો ખરેખર જેટલા પણ આ દંપતી વિડીયો જોતા હશે આ તમે જોઈ શકો છો આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે અને પ્રેગ્નન્સી માટેની સ્પેશિયલ કોઈ પ્રોડક્ટ નથી પણ આપણા બોડીની અંદર જે ઉણપ છે અથવા આપણા બોડીની અંદર જે પણ કંઈ ખામીઓ છે એ ધીમે ધીમે દૂર થશે અને એના કારણે આપણને આવા પરિણામ મળી રહ્યા છે તો અહીં તો લગ્નના 4 વર્ષ પછી મતલબ આપણને રિઝલ્ટ મળે છે પણ હવે એવા દંપતી છે કે જે વર્ષોથી સંતાનની સમસ્યા લઈને અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટો કરાવે છે પણ રિઝલ્ટ નથી મળતા અને જ્યારે અહીં આપણે થોડાક મહિના વાપરે છે પ્રોડક્ટ અને એનાથી રિઝલ્ટ મળી જાય છે તો તમારે શું કેવું છે બીજા દંપતીઓને કે આ વસ્તુ વાપરવું જવું છે કે નથી વાપરવું જોઈએ. પહેલા જ્યારે વાપરેલું ત્યારે તમને વિશ્વાસ કેટલો હતો 6 મહિના વાપર્યું અને પછી રિઝલ્ટ નહીં મળ્યું ત્યારે તમને મનમાં કઈ થયેલું ખરું કે શંકા વિશ્વાસ હવે થાય એમ. અચ્છા કોની પાસે દવા પર કે પ્રશાંતભાઈ ઉપર બરોબર. દવા પર ઓકે મતલબ આ તો